નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સંતોએ એવું કેમ કહ્યું છે કે ભક્તિ છે સુરા પુરાની, આમાં કાયર નરનું કામ નથી. તો સંતોએ ભક્તિમાં કાયર કોને કહ્યા છે? અને આપણે પણ જોઈએ છીએ કે સમાજમાં જે પુરુષના માથે જવાબદારી આવી, ધંધાની જવાબદારી હોય, કુટુંબની જવાબદારી હોય, પરિવારની જવાબદારી હોય કે બીજી કોઈ પ્રકારની જવાબદારી હોય, અને જો એ પુરુષ, એ માણસ એ જવાબદારી ના નિભાવતો હોય તો આપણે એને શું કહીએ છીએ કે નકામો છે, ખોટો સિક્કો છે, કાયર છે. તો આપણે એને પણ એ જ કહીએ છીએ. તો એવી રીતે આ સંસારમાં દરેક પુરુષે કર્મ તો કરવું જ પડે છે. કેમ કે કુટુંબનું ભરણ પોષણ કરવું, સામાજિક ખર્ચ, દવાખાનાનો ખર્ચ, અભ્યાસનો ખર્ચ અને રહેણી કહેણીનો ખર્ચ, મતલબ સંસારના જે કર્મ છે તે તમારું પાત્ર છે. માનો કે તમે પિતાની ભૂમિકા ભજવો છો કે પછી દીકરાની ભૂમિકા ભજવો છો કે પછી પતિની ભૂમિકા ભજવો છો, તો તમારું મુખ્ય પાત્ર છે. અને એ તમારા પાત્રના સહાયક પાત્ર એટલે તમારા મા બાપ, તમારી પત્ની, તમારા બાળકો, તેમાં તમે પોતે જ ખલનાયક છો. તો તમે પોતે જ મુખ્ય છો. તો તમારી જવાબદારી આ લોકોનું ભરણ પોષણ કરવાની હોય છે. એટલા માટે જ તમારે નોકરી, ધંધો, મજૂરી જેવા કોઈ પણ કર્મ કરવા તો પડશે જ. અને કર્મ નહીં કરો અને કાયર થઈને બેસી જશો તો, અથવા તમને જે પાત્ર મળ્યું છે અને તે પાત્રમાં તમે તે પાત્રને નહીં ભજવો અને કાયર થઈને તમારા પરિવારને છોડીને જંગલ, પહાડોમાં, ગુફાઓમાં જઈને બેસી જશો કે પછી કોઈ તીર્થસ્થાનમાં જઈને બેસી જશો અને શરીર ઉપર ભગવા વસ્ત્ર ધારણ કરી લેશો, તો એવું ન માનતા કે તમે મોક્ષના અધિકારી બની ગયા. અને એવું પણ ન માનતા કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને આનંદ આવી ગયો. કેમ કે તમારા પરિવાર માટે, તમારા મા બાપ માટે, તમારી પત્ની અને તમારા બાળકો માટે તમે પોતે જ આધારસ્તંભ હતા. અને દરેકની દૃષ્ટિ તમારા ઉપર જ હતી. અને જેમ ઘરનો મોભારો તૂટવાથી પૂરું ઘર તૂટી જાય છે અને ઘરની દિવાલ તૂટવાથી ઘર ભસ્મીભૂત થઈ જાય છે, તેમ તમારા પરિવાર રૂપી ઘરનો મુખ્ય પાયો તમે જ છો. અને જેમ આખા ઝાડનો આધાર સ્તંભ તેનું ધોરી મૂળ હોય છે, કેમ કે ધોરી મૂળ પૂરા ઝાડને પોષણ આપે છે અને પકડી રાખે છે, ઝાડને પડવા દેતું નથી. અને જો એ જ ધોરી મૂળના કારણથી ઝાડ લીલું રહે છે, ઝાડ હવામાં લહેરાય છે અને ઝાડને ફૂલ આવે છે અને એ જ ઝાડને મીઠા ફળ પણ આવે છે, તો ધોરી મૂળ તૂટતો જ ઝાડ ભસ્મીભૂત થઈ જાય છે. તો તમે પણ તમારા પરિવારનું ધોરી મૂળ છો, આધાર છો. તો તમારે કર્મ તો કરવું જ પડશે. અને તમે પોતે જ પરિવાર છોડીને કાયર બનીને ભાગી જશો તો તમે એવું ન માનતા
કે તમને પરિવારના આશીર્વાદ મળશે, તમારું કલ્યાણ થશે, તમને મુક્તિનો માર્ગ મળશે? બિલકુલ નહીં. કેમ કે પહેલા ગુનેગાર તો તમે પરમાત્માના જ થવાના. પરમાત્માએ તમને જે પિતાનું, પુત્રનું, પતિનું કે જે પાત્ર આપ્યું હતું તેમાં તમે કાયર થઈ ગયા અને પાત્ર ભજવી ન શક્યા. બીજા ગુનેગાર તમે પ્રકૃતિના થશો. કેમ કે નકારાત્મક ઉર્જાવાળો માણસ એટલે કે કાયરતા પ્રકૃતિને મંજૂર નથી, કાયરતા પ્રકૃતિને ગમતી જ નથી, પ્રકૃતિને અને કાયરતાને વિરોધ છે. ત્રીજા ગુનેગાર તમે દેવી દેવતાના થશો. કેમ કે દેવી દેવતા પણ તમારા સંસ્કારોને આધીન છે. જો તમે તમારા પરિવારના સગા નથી થયા તો પછી દેવી દેવતા પણ વિચાર કરશે કે તમે તમારા પરિવારને પ્રેમ નથી આપ્યો તો દેવી દેવતાને તો પ્રેમ ક્યાંથી આપવાના છો? ઠીક છે, દેવી દેવતા કે પછી કોઈ ગુરુની મૂર્તિને પકડીને તમે તેના નામે દુકાન ચલાવી શકો છો, પરંતુ તમારા અંદર સુખ, શાંતિ અને આનંદ નહીં જ મળે. અને ચોથા ગુનેગાર તમે તમારા પરિવારના થવાના છો. કેમ કે જે લોકો તમારા સહારે હતા, જે લોકોને તમારા ઉપર વિશ્વાસ હતો, એમને જ તમે વિશ્વાસઘાત કર્યો છે. અને વિશ્વાસઘાતથી મોટું કોઈ જ આ જગતમાં પાપ નથી. એટલે ખીલેલા ફૂલ, નાચતો કૂદતો ફૂલ તમે ડાળીએથી તોડી નાખ્યો છે. તો જરા એટલું તો વિચારો, એમનો હૃદયો કેવો રડતો હશે, એમના હૃદયમાંથી અને નાભીમાંથી નિશાસા કેવા નીકળતા હશે. એટલે સંતો કહે છે કે ભક્તિ છે સુરા પુરાની, આમાં કાયર નરનું કામ નથી. તો શૂરવીર તો એ જ છે જેને સંસારમાં જે રહે છે અને સંસારમાં રહીને પોતે જ સંસારમાં કર્મ કરે છે અને કર્મ કરવા સાથે તે અકર્મ રહે છે, તે કર્મથી બંધાતો નથી, પરંતુ તેની દૃષ્ટિ પરમાત્મા તરફ રહે છે અને કર્મને પરમાત્માની લીલા માને છે. એ જ સાચો શૂરવીર છે. બાકી તમે એમ માનો કે હું જંગલ, પહાડો, નદી, નાળાઓ, ગુફાઓ કે કોઈ તીર્થસ્થાનોમાં જઈને ભગવા કપડો પહેરી લઉં તો મારો ઉદ્ધાર થઈ જાય, તો એ વાત બિલકુલ ખોટી છે. એ જ સંતોના મતમાં એ જ કાયરતા છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.